ગણપતિ યુનિવર્સિટી ખેરવા ખાતે ગ્લોબલ CSR કિલા ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યું। ગુજરાતમાં પ્રથમ વખત CSR ફંડનો સામાજિક કાર્ય અને ખાસ કરીને શિક્ષણ માટે ઉપયોગમાં કરવામાં આવે તે માટે ગણપતિ યુનિવર્સિટી ખેરવા ખાતે ગ્લોબલ CSR ફિલા ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। आज मैं पहली बार गणपति यूनिवर्सिटी में आया हूँ। कल रात में वैसे पहुंचा और कैंपस का वातावरण देख के बहुत ही प्रफुल्लित, आनंदमय ऐसे लगने लगा था। सुबह में मॉर्निंग वॉक में भी गया। 50,000 पेड़ों के साथ जो प्रकृति में सही ढंग से दिखाई देती है कि कैसे हम हमारी वसुंधरा को ठीक तरह से रख सकते हैं। और आज समिट जो था, ये ग्लोबल CSR समिट एंड फिलैंथ्रोपी, उसमें दो चीजें हैं। एक तो CSR एक्टिविटी, CSR फंडिंग थ्रू फिलैंथ्रोपी, एंड इंडिपेंडेंटली विदाउट CSR आल्सो फिलैंथ्रोपी, बोथ आर इक्वली इम्पोर्टेंट। और इसके जरिए कैसे एजुकेशन सेक्टर में हम ना केवल स्टूडेंट्स को एजुकेशन देंगे, ज्ञान देंगे, स्किलिंग करेंगे, लेकिन उनके अंदर एक देश प्रेम जागृत करेंगे, हमारी ह्यूमैनिटीज के बारे में सांत्वना निर्माण करेंगे, और इसके साथ साथ उनकी जीवन में अच्छे तरीके से बर्ताव करते हुए ऑनेस्टी, इंटीग्रिटी के साथ कैसे आगे बढ़ना चाहिए, इसका एक प्रारूप एजुकेशनल इंस्टीट्यूट कर सकते हैं। फिर वो स्कूल एजुकेशन हो, हाई स्कूल एजुकेशन हो, देन इंजीनियरिंग, मेडिकल, जो भी एजुकेशन हो। तो इसलिए गवर्नमेंट से फंडिंग मिलना कुछ तो हद तक हो सकता है, लेकिन हर जगह में अपने अपने जगह में जो लोग आसपास के गांव के लोग हैं या कोई इंडस्ट्रियलिस्ट है, उनको अपनी कुछ न कुछ देन देनी चाहिए, क्योंकि इस समाज से हमको कुछ न कुछ मिला है, तो हमारी जिम्मेदारी बनती है कि हम उसको वापस देना है। और ये हम लोगों के बीच में यदि प्रवृत्ति निर्माण करके, कोई सिर्फ 100 रुपए दे सकता है, कोई 1 लाख रुपए दे सकता है, $1 मिलियन दे सकता है, लेकिन हर आदमी में ऐसी एक बुद्धि, विचार लाने का बहुत जरूरी है। और इस सम्मेलन में जो CSR फिलैंथ्रोपी समिट है, इसके ऊपर कुछ भाष्य हो गए, अभी चर्चा सत्र भी होंगे, और हम टेक्नोलॉजी का उपयोग करते हुए आगे दुनिया भर में कैसे बढ़ सकते हैं, इसका भी विचार होगा। मैं अनिल सहस्त्रबुद्धे, चेयरमैन नेशनल एजुकेशनल टेक्नोलॉजी फोरम। આજે આપણે અહીં ગણપત યુનિવર્સિટીમાં ગ્લોબલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફિલોન્થ્રોપીનો પ્રોગ્રામ હતો। ગણપત યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી જોડે બહુ નજીકથી કામ કરી રહી છે અને ઇન્ડસ્ટ્રી ગણપત યુનિવર્સિટી જોડે કામ કરી રહી છે, એટલે વી આર વિધિન ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ડસ્ટ્રી ઇઝ વિધિન ધ ગણપત યુનિવર્સિટી। એટલા માટે એકબીજાની જરૂર તો છે જ ઇન્ડસ્ટ્રીને અને એકેડેમિયાને, પણ આજે આ CSRને મેં થોડી જુદી રીતે સમજાવવાનો ટ્રાય કર્યો। અહીં જે આપણા કોર્પોરેટ આગેવાન આવેલા છે બધાને મેં એમને એમ પણ સમજાવ્યું કે તમે એકલી ફિલોન્થ્રોપી નહીં, અને ઇન્વેસ્ટમેન્ટ પણ કરો, ઇન્વેસ્ટમેન્ટ તરીકે જુઓ। તમે બધા બિઝનેસમેન છો, જો અમે તમને આનું રિટર્ન આપીએ તો એક તમારું બીજું એક વધારે કારણ બને છે કે તમારે અહીં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। અમે તમને સારા સ્ટુડન્ટ આપીશું, સારા માનવી આપીશું, અને તમારું CSR ગણપત યુનિવર્સિટીમાં કેમ, બીજે કેમ નહીં ને ગણપત યુનિવર્સિટીમાં કેમ? તો અમે એ પણ કહ્યું કે અમે વેલ્યુ સાથે બાળકોને ભણાવીએ છીએ, અમે તમને સારા સંસ્કારી ગ્રેજ્યુએટ આપીશું, અને અહીં આગળ અમે એટલી એફિશિયન્સી સાથે આ યુનિવર્સિટી ચલાવી રહ્યા છે કે કોઈ પણ એક પણ પૈસાનો વ્યય થતો નથી, કોઈ પૈસા ઘેર લઈ નથી જતું, કોઈ પૈસા ખરાબ રીતે ઉપયોગ થતા, અને બધું ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ છે। અમારું એક અહીં લેવાનું અહીં એક જ કારણ છે કે બાળકોને ભણાવવા માટે જ આ યુનિવર્સિટી ચાલી રહી છે। આ કોઈ પૈસા બનાવવાનો બિઝનેસ નથી। એ બધા એટલા માટે બિઝનેસ લીડરને બધાને સમજાવ્યું કે તમારી જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ખરી જગ્યાએ તમારે કરવી જોઈએ, એટલા માટે તમારે અમને CSR અહીં આગળ ઇન્વેસ્ટ કરવા જોઈએ,
બીજી કોઈ યુનિવર્સિટી કરતા હોય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.